21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ છે. આપણી ગુજરાતી માતૃભાષા આજના યુવા વર્ગમાં ભૂલાતી જાય છે અને આજના યુવાનોમાં અંગ્રેજીનું પ્રભુત્વ વધી રહ્યું છે. ત્યારે આજના યુવાનોને આપણી ગુજરાતી માતૃભાષા વિશે જાગૃત થાય તે ઉમદા હેતુથી ધાંગધ્રાના સંસ્કારધામ ગુરુકુળમાં બ્રહ્માનંદ વિદ્યાલય ખાતે માતૃભાષામાં દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આજના વિદ્યાર્થીઓ આપણી માતૃભાષા તરફ આગળ આવે અને આપણી માતૃભાષાનું મહત્વ સમજે તે બાબતની વાતો કરવામાં આવી હતી. સાથે જ આજના યુવાનોને અંગ્રેજી ભાષા તરફ જે લગાવ છે તેવા યુવાનોને પણ પહેલા આપણી માતૃભાષા વિશે જાણે અને સમજે તે આ યુગમાં ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓમાં આપણી માતૃભાષા પ્રત્યે જાગૃત થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ત્યારે માતૃભાષા માટે જાગૃત કરવા માટે બ્રહ્માનંદ વિદ્યાલય દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત ગુરુકુળના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકો અને સંતો દ્વારા ગુજરાતના ઝવેરચંદ મેઘાણી, કવિ દલપતરામ, કવિ નર્મદ તેમજ મહાત્મા ગાંધી, સરદાર પટેલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેની વાતો કરી હતી. જય સ્વામિનારાયણ. હું શ્રી બ્રહ્માનંદ વિદ્યાલયમાં અભ્યાસ કરતો 8મા ધોરણમાં ભણતો. મારું નામ સતાપરા નમન વિષ્ણુભાઈ છે. આજે 21 ફેબ્રુઆરીના દિવસે અમારે માતૃભાષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં અમને તેના પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમાં અમને માતૃભાષા વિશે લગાવ થાય, તેમાં પ્રીતિ થાય તે બદલે અમને પ્રેરણા આપવામાં આવી હતી. કવિઓએ જે રચી છે કવિતા, નિબંધ, જેના ગરબાંથી વિશે અમને માહિતી આપવામાં આવી હતી અને તેના દ્વારા અમને સમજ આપી હતી. આપણે અંગ્રેજી ભાષામાં વાંધો નથી, પણ આપણે આપણી રાષ્ટ્રીય માતૃભાષાને ભૂલી ન જાવી તે બદલ અમને પ્રેરણા આપવામાં આવી હતી અને તેના પ્રત્યે અમને જાગૃત કરવામાં આવ્યા હતા. તેથી અમારા શ્રી બ્રહ્માનંદ વિદ્યાલયમાં માતૃભાષાના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેથી અમને વિશેષ મહત્વ અને માહિતી આપવામાં આવી હતી. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારું નામ દેવેન્દ્રભાઈ રાવલ. હું સંસ્કારધામ વિદ્યાલય બ્રહ્માનંદ વિદ્યાલયની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે 21મી ફેબ્રુઆરીના રોજ અમારી શાળાની અંદર માતૃભાષા દિવસનો એક સરસ મજાનો પ્રોગ્રામ અમારા પૂજ્ય સ્વામી સંચાલક શ્રી નિર્મલદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં થયેલ. બધા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સરસ રીતે ભાગ લીધેલ અને આપણી માતૃભાષા જે ગુજરાતી છે એ ગુજરાતીની અંદર આપણે જે ગુજરાતીના ક્રેઝથી અંગ્રેજીના ક્રેઝ તરફ જે આગળ વધી રહ્યા છીએ તો એનાથી પણ આપણે કોઈ ભાષા અમે વાંધો નથી, પણ આપણી માતૃભાષાની તો આપણે નિષ્ઠા પૂરેપૂરી હોવી પડે અને આપણી માતૃભાષાનો તો અભ્યાસ આપણે કરવો જ જોઈએ. અને સરસ મજાના આયોજનની અંદર આજે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી સાહેબ, મહાત્મા ગાંધીજી, જે આપણા રાષ્ટ્રપિતાનું બિરુદ આપણને મળેલ છે એવા ગુજરાતી લોખંડી પુરુષનું જેવું બિરુદ મળે છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ અને અત્યારના આપણા વડાપ્રધાન કે જે વિશ્વની અંદર એક ડંકો બજાવે શ્રી નરેન્દ્રભાઈ મોદી, જે પણ આપણા ગુજરાતી છે અને ઘણા બધા આપણા ઉદ્યોગકારો જે મોટા મોટા છે એ પણ ગુજરાતી છે. માનો કે ધીરુભાઈ અંબાણી છે, અદાણી સાહેબ છે. આ ગુજરાતી હોવાનું એક આપણને ગર્વ છે અને ગુજરાતી હોવું એક મોટું ગર્વ અને ગુજરાતી માતૃભાષા હોવી આપણા માટે બહુ વિશેષ છે. તો આ દિવસ નિમિત્તે અમારી શાળાની અંદર એક સરસ મજાનું આયોજન થયેલ અને બધાએ સહર્ષભેર ભાગ લીધેલ એ બદલ બધાએ સર્વસ્વરે જય શ્રી સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ધાંગધ્રા.